ભગરો આવ્યો ભાઈ, ભગરો ખબર જ પડી ગઈ બાપુ ઉપર ઉતરેલો હે. હાજર પડે નહીં ને, અને એટલા માટે આપણે હે કે એને ઘઉં અને માખણ આ ટૂંકી નેળનો કહેવાય. તો અને મોટું જોઈને તો ખબર પડી જાય ટૂંકી નેળનો હે એમ. યુટ્યુબ ફેમિલી ગમતો બધા મજામાં તો મજામાં રહેવાનો એક ફ્રી નવા એક વિયાજળના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. ને આપણે વિયાતું હોય ને એવો વિડીયો મૂકવાનો છે, તો બન્યા રહો વિડીયોમાં. અહીંયા છે ભેં, એને તમે નિહાળતા રહેજો વિડીયોમાં. ક્યાંય બળ કરે તો ભગરો આવ્યો ભાઈ, ભગરો ખબર જ પડી ગઈ બાપુ ઉપર ઉતરેલો હે. ફૂલ એવી માથું એટલે કઈ ઘટે નહીં. આવ ટૂંકી નાળનું કેમ લોડે અહીંયા જ ફાઇનલી આપણે અહીંયા નથી ને, એ અહીંયા જ છે. પરપોટો કર આવ્યો જ છે. બેરે બેરે હું કાંઈ ગમ બકાલ બેસતા હતો ને, તો હું હવે કાંઈ ગમ વિયાણી એમ મામી કીધું હું હાલ કાંઈ કામ જ આવત નહીં. ફૂલ એવી આ તો આ ભેં કરતા તો પાડો મોટો ને ઘોડે થઈ ગયો. પાડો એવો ભોગરો ગયડો મોટો હતો. ફૂલ ટૂંકી નેળનો, આ ટૂંકી નેળનો કહેવાય. તો અને મોટું જોઈને તો ખબર પડી જાય ટૂંકી નેળનો એમ. મસ્ત હે, કંઈ ઘટે નહીં. અને આ ઓરિજિનલ ઓલાના એના બાપ ઉપર ઉતરેલો છે. અને આવું તાલ ટીલું હતું અને એરે મૂકી દેવો. મુકેશ હોય ને એટલે પાડા જ આવે વધારે કરી. તો હજી નીકળતો ને તા કીધી દીધું કે પાડો જ છે એમ. કઈ મસ્ત હે, પૂછડું હતી એવો થોડું હે થોડું. એ પાડાને હે ને, એ પાડો મારી પાસે ઘરનો પાડેલો હતો ને, એને આ એક પાડો, બે પાડા અને એક પાડી આવેલી છે. અને હવે એક અહીંયા એમ છે, એ દઈશે છે જો કે આપણે આ પાડીએ. અને તો આ તો એક હારે 3 વિયાણા 2 દીની વેળા એ. તો આ 3 દિવસનું પારું ચાલુ છે, આ 2 દિવસનું. અને ઓલું આજ જો હાથ કરે, આ હાથ કરે ને એ પાડી ને આ પાડા ભાઈ જો છે ને બધાને ટીલા મસ્તીના. તો આપણો તબેલામાં હવે આ પારુડા વધારે થઈ ગયા. તો અહીંયા થોડાક માલ છે, પણ થોડાક એ લાટ થઈ ગયા. બીજું પાસે એક પારુડા એટલે લાટ થઈ જાય ને. 3 પારુડા અહીંયા, 1 પારુડું ના. અહીંયા જે છે ને એને હુકલ આવીને નીરા કરવાની. લીલું હમણાં ઓછું નીરવાનું. આ માલ આપણે
જે પાડી કરતા હે ને આ પારું બહુ લોટકો આવ્યું. અમે બે ભાઈ બળ કરી કરી તૂટી ગયા. એટલું બળ કરાવ્યું આ પાડાએ અમને. આ સારા નહોતા હે ને વિડીયો બનાવી લેવો છે. મારા બધા યુટ્યુબમાં જેટલા સબસ્ક્રાઈબ મિત્રો હે એ બધા વધારે કમેન્ટ આવતી કે વિયાજળનો વિડીયો નહોતા બનાવતો. 2-3 વખતથી રાતે વિયાતી એટલે નો વિડીયો બનાવી શકતો. આજે છે ને દિવસે બરાબર હું હજી બકાલ બેસતો થતો હતા, મને ખબર પડી કે આ બે વિયાય છે એટલે આપણે વિડીયો બનાવીને કમ્પ્લીટ કરી લાગ્યો છે. કેવો વિડીયો લાગ્યો જરાક કમેન્ટ કરવાનું ન ભૂલતા. અને હમણાંથી વિડીયો ઓછા હાલે છે એટલે થોડોક શેર પણ કરજો, જેથી કરીને વિડીયો માલધારી સુધી પોગે. તો આ બે નાની પાડી છે ખડાઈ એના પ્રમાણે તો આ પારું બહુ મોટું કહેવાય. ખાવાનું મૂકી દીધું આજ સવારનું એટલે ખબર પડી ગઈ કે વિયાઈ તો દાહે જ એમ. હવે વાંધો નહીં. હવે આ આપણે છે ને ઘઉં અને માખણ એ આપણે રાબેતા મુજબ નાખી દઈએ એટલે એની ઝર હોય એ તાત્કાલિક પડી જાય અને કોઠો હાવ ચોખ્ખો થઈ જાય. આવી રીતે બધું. તો બન્યારો વિડીયોમાં આગળ નવું શીખવા જેવું દેખાડવાનું છે. આ ઝર પડે નહીં ને અને એટલા માટે આપણે છે કે એને ઘઉં અને માખણ આપી દેવાનું. જો આ ખાઈ જાય ને એટલે ઝર એને તાત્કાલિક પડી જાય. બહુ કેવરાવે નહીં, ઝાઝો સમય સુધી ઝર શરીરમાં રહે નહીં. તો આ ખાઈ જાય એટલે બહુ સારું કહેવાય. તો અમુક માલ ન ખાય એ ખાઈ જાય એટલે ઝર બર પડી જાય. આ ઝર છે ને એ ખાવાથી ઝાઝો સમય ટકતી નથી અહીંયા એટલે બગાડ બધો કાઢી નાખે. આ બે વસ્તુ ખવડાવીને આમાં સરોઠી હોય તો સરોઠી નાખી દેવી તોય સારું પડે. શેરડી હોય ને તો આગળ નાખી દઈ તોય સારું પડે. ને આ બેસ્ટમાં બેસ્ટ માખણ ને ઘઉં. પછી મિત્રો આ તમે શું સારતા હોય વીએ જાય પછી જે સારતા હોય મને કમેન્ટ કરીને કહેજો. એ આપણે પણ પ્રયાસ કરીશું અને દેવાનો પ્રયાસ કરીશું. કારણ કે મારે દર અઠવાડિયે કે 15 દિવસે વિયાતી હોય અને આ 15 દીમાં તો આ 15 દીમાં હજી 3 ભેં વિયાય એમ છે. પણ 1 મહિનામાં એ તમને દેખાડી. અને એ તો બહુ એવી છે ફૂલ જે 15 લીટરની ઓરકોર દૂધ કરે ને એ ભેં એ 15 દી એક અહીંયા આપણે પૂરી છે એ પણ વિયાવાની જ છે. પણ એને વાર લાગશે થોડીક. આ પારુડા જ દેખાશે ત્યાં જોવો ને જોવો. અને આ ટૂંક સમયમાં વિયા એમ છે. અમારા તબેલામાં મેન માથું કહે ને તો એટલું દૂધ કરે. સરખું વાતાવરણ ને બધું હોય ને એટલે 15 લીટર રાઈટ એક ટાઈમનું દોઈ લેવાનું. તો કે 12 લીટર તો દરરોજ દોઈ જ લેવાનું. અને ઝાઝો સમય થઈ ગયો ને હાથ તડકો કાઢ્યો જો અગર અહીંયા વરસાદ શરૂ જ રહી. તો હવે જવાનું છે માર્કેટમાં. તો બન્યા રહેતો વિડીયોમાં. આગળ પાછો ફરીવાર દેખાડવાનો છે. બન્યા રહેતો વિડીયોમાં. મેલા ભાગમાં જે ભેહું બાંધીને અહીંયા આપણે વાડીએથી ભેં લેવાની એ અહીંયા ગયેલી છે. એની પાડી જો અહીંયા બાંધી પાડો છે અને આ ઈવડી ભેં છે. અને બાકી અત્યારે ભેહું દવાનો ટાઈમ થઈ ગયો અને ફૂલ સ્ટોક અત્યારે અહીંયા ગયેલું ભેહું મારી પાસે 6 તો આ અઠવાડિયા પહેલાં 1 મહિનામાં 6 ભેહું. બન્યારો વિડીયોમાં વાડામાં બીજું દેખાડો. કોઈ સમયમાં આવે અમારે ટપલ વિયાવાની છે. જો કનેક્શન જોવો ખાલી એકવાર. મોટામાં મોટી અમારા તબેલામાં ઉસ્સી ને લાંબી ભેંસ આ પણ પૂરી છે એ વિયાવાની છે. આપણે માણેક છે એ વિયાવાની છે. હાલો તો બન્યારો વિડીયોમાં આગળ બીજો તબેલો નાનો દેશી બતાવું થઈ ગયો. ને આપણે ફૂલ આવલા ભરાઈ ગયા. ઉતાવળી છે પૂરી એટલે અહીંયા ગયેલી છે બેઠી છે. અહીંયા પાડી એક અંદર બેઠી છે. હા આપણો 3જી ઠેકાણ બાંધેલી અને વાડીએ હજી એક 4થી ઠેકાણ બાંધેલી એ વાડીએ. આજે હતી પાણીપુરીની મીટિંગ ઘરે અમારે ત્યાં બીજે ત્યાં મીટિંગ હોય નહીં
ઘરે ને ઘરે હોય તો અત્યારે હું એકલો બાકી રહી ગયો. મહાદેવ ગયેલો હતો દર્શન કરવા, એટલે હું બાકી રહી ગયો. આ ચટણી, આ પાણી, આમાં ડુંગળી ને બધું નોખું નોખું જાતનું બધું ભેગું કરેલું છે. આ પાણી આ ટોપરા પર જો તાજો તાજો ટોકરા આ બધું વેરાઈ ગયેલું છે ને. આ બધા ઓલું કરતા હા, જમતા હા. તો આજે પાણીપુરીની મીટિંગ હતી, તો બની આવેલો વિડીયોમાં આગળ એક નવું દેખાડે. અહીં મારા મમ્મી એને દૂધ ભરે છે, એને ખબર નથી હું ધાબો પેલી વિડીયો બનાવું નહીં. અમારે છે ને ઘરે બધા દૈન્યાવાળા દૂધ લેવા આવે, 40 થી 45 દૈન્યા છે. ત્યારે હાલમાં અમારે સામાન્ય 11 ભેંસો ને એક ગા, એટલે 12 માલ દોવા દે છે. દૂધની વાત કરીએ તો 80 થી 90 લીટર દૂધ થાય છે 1 ટકનું. અને વધારે તો મારા વિડીયોમાં ભેહુંને લગતી વિડીયો આવતા હોય છે. તો જે ગાયું રાખતા હોય ને એને થોડુંક શેર કરજો, જેથી કરીને કામના લગતી વિડીયો હોય છે તો એને પણ કામ લાગે. અને વિડીયો થઈ જશે લાંબો બહુ, તો આવા નવા વિડીયો જોવા માટે મને સબસ્ક્રાઈબ કરી દેજો. અને એક કમેન્ટ, નાનકડી એવી કમેન્ટ કરવાની ન ભૂલતા, કારણ કે કેટલી મહેનતથી હું વિડીયો બનાવતો હોય છું. તો કમેન્ટો બહુ ઓછું આવે છે, રેગ્યુલર જેની આવે છે એની તો આવે જ છે, અમુક નવા માણસની કોઈની નથી આવતી. એટલે જે નવા માણસ, જે નવા વ્યક્તિ જોતો હોય આખો વિડીયો, તો એ મને કમેન્ટ કરીને જરૂર કહે. આપણે કમેન્ટનો જવાબ જરૂર ને જરૂર આપશું. અને બીજું તો મળશું એક નવા વિડીયોમાં. હર હર મહાદેવ, જય માતાજી, બાય બાય.